મારા વાલા સ્નેહીજનો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય શ્રીનાથ. આજે બુધવાર, ચૈત્ર વદ તેરસ, કુંભ રાશિ. નામના અક્ષર છે ગ, સ અને સ, જે સવારે 9:30 વાગ્યા સુધી રહે છે. પછી મીન રાશિ થાય છે, જેમના અક્ષર છે દ, ચ, જ, થ. આજે તેરસ હોવાથી માતા સીતાનું ટાઢું કર્યું. સાદા રોટલા, રોટલી, થેપલા કરવા, કુટુંબના રિવાજ મુજબ ફુલેર કરી શીતળા માતાને ધરવી. આ બાળકની માતાએ દરેકે ટાઢું જમવું. આજે કપડાં ધોવા નહીં, તેમજ કોઈ અગત્યના બાવાધારા કે કશું કરવું નહીં. સામાન્ય રૂટીનનું કામ કરવું. આજે ગરમ ભોજન કરાય નહીં. હવે આપણે ઓખારા નાદોનું કરશું. 2 વાર તો પરણી ગયા છે, 1 વાર સપનામાં અને બીજી વખત ચિત્રલેખા કન્યાદાન કર્યું ત્યારે. આ 3જી વખતના લગ્ન છે. આ લગ્ન પહેલાં ધમસાણ યુદ્ધ થાય છે. સસરા અને જમાઈ વચ્ચેનું આ યુદ્ધ છે. એક યોદ્ધો એકલો જોજન શત્રુઓને મારે છે, લાખો લોકોને ઘાયલ કરે છે. એક જ ભૂંગળાના ભડાકે સૌને મારે છે. કમાળ વાસવાનો ભાગો હોય, ભૂંગળું કહેવાય, એના વડે દરેકને મારે છે. હથિયાર તો પાસે કંઈ નથી રહ્યું, એટલે એ કમાળની ભૂંગળામાંથી સૌને મારે છે. આમ લાખોને માર્યા પછી નારદ ઋષિ દ્વારકામાં જાય છે. કહે છે કે મારે તારા કૃષ્ણ સઘળા પરિવારને જોયો છે, તારા દરેક દીકરાના મારે દર્શન કરવા છે, તો દરેકને બોલાવવાનું. બધાના દર્શન કરી લીધા નારદજીએ. પછી કહે છે કે તારા પ્રદ્યુમ્નનો છોકરો ક્યાં છે, કેમ દેખાતો નથી? બધી ખબર છે તો પણ કહે કે કેમ દેખાતો નથી? ત્યારે નારદ ઋષિનું કહ્યું સાંભળ્યું અને શ્રી કૃષ્ણ ચિંતામાં પડી ગયા હોય એવો દેખાવ કરે છે. ખરેખર તો બંને જાણે છે તે પુત્ર ક્યાં છે. માતા રુક્ષ્મણી ખૂબ રુદન કરે છે કે મારો દીકરો તો નાનો બાળ છે, એને હજી મૂછનો દોરો ફૂટ્યો નથી. અરે તેને કોણ લઈ ગયું હશે? અરે આ જાદવના ઘરમાં કોણે ચોરી કરી હશે? આમ અનેક રુદન કરે છે. પછી તેને કહે છે કે તને બાણાસુરની દીકરી લઈ ગઈ હશે તો તમે ત્યાં તપાસ કરો. એમ કહીને આ ઋષિ તો ચાલ્યા જાય છે. હવે શિવની સામગ્રી લડશે તો તો જોવા જેવું થશે. આમ કહીને નારદ ઋષિ નીકળી ગયા છે. આ તરફ કૃષ્ણજી ગરુડની પાંખો ઉપર બેસી મોટી યુધિષ્ઠિરાને લઈને આવે છે. સાથે રુક્ષ્મણીને લક્ષ્મણજીને પણ લાવે છે. અને કહે છે કે તારા બાણાસુર હવે દિવસો ભરાઈ ગયા છે.
તારા બાણ અને પાદુ પ્રતિકાઓ તો ક્યારના પડી ગયા છે. ત્યાં તેરી નિશાની તો સર્વે થઈ ગઈ છે. આમ કહી અને યુદ્ધ કરે છે. સર્કલના બંધારણમાં નાખ્યા હોય છે. તેમાંથી કુંવરને છોડાવે છે અને ગરુડ કહે છે કે આજ તો મને પેટ ભરીને આહાર મળી ગયો છે. ગરુડ પણ ખુશ થાય છે. હવે આને છૂટા કરવામાં આવે છે. ફરીને કહે છે કે આપણે બંને લડશું નહીં. આ તો કોક નારદિયાનું કામ છે કે જેને શિવ અને સામળિયાને લડાવ્યા. ખરેખર તો હું પણ શિવનો ભક્ત છું અને તું પણ શિવનો ભક્ત છે. એમ કહીને બંને વેવાઈઓ ઘરે વળગે છે. બહુ સમજૂતી પછી કન્યાદાન કરવા તૈયાર થાય છે. દીકરીને વિદાય વખતે કૃષ્ણ કહે છે કે માગો. ત્યારે ઓખા કહે છે કે મને તમે એક વીર આપો. મારે ભાઈ નથી એટલે મને ભાઈ આપો, જે મારા બાપનું રાજ્ય સંભાળે, જેનો ધરતી પર કાયમ ઇતિહાસ રહે. આથી એને ગયાજી નામનો અસુર, ગયાસુર એ પુત્ર તરીકે આપવામાં આવે છે. ઓખાનો ભાઈ આ ગયાસુર જે મરે છે ત્યારે કહે છે કે કૃષ્ણને કે તમે મારી છાતી ઉપર એક પગ મૂકો જેથી હું અમર થઈ જાઉં. આમ કહી ગયાસુર પગે લાગે છે. પછી ગયાસુરની છાતી ઉપર ભગવાન પગ રાખે છે. તે અમર થઈ જાય છે. હવે ગયાસુર કહે છે કે મારી મરતી વખતે તમે મને 2 પત્ની આપો, રિદ્ધિ અને સિદ્ધિ, જેથી મારા જગતમાં મારું નામ રહે. આ રિદ્ધિ અને સિદ્ધિ તેને આપવામાં આવે છે. જેને આપણે શુદ્ધિ અને બુદ્ધિ કહીએ છીએ તે શુદ્ધિ અને બુદ્ધિ તેની લવો થાય છે. આ ગયાસુર જ્યાં આપણે શ્રાવણ કરીએ છીએ તે છે ગયાસુર એના તીર્થમાં વાસ થાય છે. જે તીર્થનું નામ ગયાજી છે, જ્યાં પોતાનું શ્રાવણ કરવાથી નહીં પોતાની મુક્તિ થાય છે અને તેના ગૌલોકમાં વાસ થાય છે. હવે અહીં મંગળ ગીતો ગાય છે. પેલું પેલું મંગળિયું વરતાય રે દાન દેશે,
દાન લેશે કૃષ્ણ ચણો સંતાન રે દાન લેશે કૃષ્ણ ચણો સંતાન રે પીળે મંગળ સોનાના દાન દેવાય રે દાન લેશે કૃષ્ણ ચણો સંતાન. આ તો બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ સાના તે દાન દેવાય રે બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન લેશે કૃષ્ણ ચણો સંતાન રે ત્રીજું મંગળ વરતાય રે ત્રીજે મંગળ સેના તે દાન દેવાય દાન લેશે કૃષ્ણ ચણો સંતાન રે ત્રીજે મંગળ વાસણના દાન દેવાય રે દાન લેશે કૃષ્ણ ચણો સંતાન રે ત્યાં તો ચોથું મંગળ વરતાય રે ચોથે મંગળ સેના તે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે દાન લેશે કૃષ્ણ ચણો સંતાન ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે આમ કરી સારે મંગળ વરતાય રે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ કી જય. આ 4 ફેરા ફરી રહ્યા છે કન્યા કન્યાને ભાઈ આપ્યો છે વરદાનમાં કૃષ્ણએ કેમ કે કૃષ્ણ તો ખાઈ આવ્યા હતા એટલે છાપ તો કંઈ લઈ નહોતા આવ્યા. છાપમાં પેલી છે સુંદર લઈ આવ્યા રે છાપમાં તો આ ફટાણા સાંસાનું ગવાય છે. ઓખાબાઈના લગ્ન પૂરા થાય છે. આજે ઓખારણ પૂરું થાય છે. જે કોઈ સાંભળ્યું હોય તે યથાશક્તિ દાન કરી દેજો. મહાદેવ જય સિદ્ધાર્થ જય ગુરુદેવ. આમ તો સીધો પાકો દેવો જોઈએ, વસ્ત્ર પણ આપવા જોઈએ, શણગાર પણ આપવો જોઈએ, પણ તમારી જેવી યથાશક્તિ એ દાન કરી દેજો. જય શ્રી કૃષ્ણ. કોઈ વારંવાર ફોન નહીં કરતા, માત્ર 1 જ વાર ફોન કરજો કેમ કે હમણાં તો કામમાં બહુ હોય છે. હું જ્યોતિષ તથા વાસ્તુશાસ્ત્ર શીખું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો માત્ર 1 કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. મારો મોબાઈલ નંબર 98 242 94 056. મહાદેવ જય સિદ્ધાર્થ જય ગુરુદેવ જય નાથ.